હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેવીસ કિચનમાં. રોજ એકને એક નાસ્તો કરીને બોર થઈ ગયા છો? તો આજે ઘરમાં પડેલા જ શાકભાજીમાંથી હેલ્ધી એવા વેજીટેબલ અપ્પે બનાવીશું. પાછા તો ઓછા જ ટાઈમમાં તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલા તો આપણે અપ્પેનું બેટર બનાવી લઈએ. તો બેટર બનાવવા માટે એક મોટું વાસણ લેશું અને તેમાં 1 કપ જેટલો રવો એડ કરીશું અને અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું. પછી બંને જને સરખા મિક્સ કરી લેશું. બંને સરખા એવા મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે થોડી થોડી છાશ એડ કરતું જવાનું છે અને તેને મિક્સ કરતું જવાનું છે. જો તમારી છાશ વધારે ખાટી હોય તો થોડી છાશ ને થોડું પાણી એડ કરી દેવાનું છે અને બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું. પણ સાવ પતલું નથી કરી દેવાનું, જાડું જ રાખવાનું છે, કેમ કે જ્યારે આપણે વેજીટેબલ એડ કરીશું ત્યારે પછી આપણે તેને પતલું કરી દઈશું. એટલા માટે આ રીતનું તમે જોઈ શકો છો એ રીતનું આપણે રાખીશું અને હવે તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ થવા માટે મૂકી દેશું. હવે તે રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ કટ કરી લઈએ. તો વેજીટેબલમાં મેં અહીંયા કોબી કટ કરી છે. પહેલા તો કોબી ઝીણી ઝીણી કટ કરી લેવાની છે. કોબી ઝીણી ઝીણી કટ થઈ જાય એટલે હવે આપણે કેપ્સિકમ કટ કરીશું. પણ થોડા મોટા કટ કરવાના છે, કેમ કે આપણે કટરમાં તેને કાઢી લેશું એટલે તે ફટાફટ થઈ જાય. પણ જો તમારી પાસે કટર ના હોય તો તમે તેને ઝીણું ઝીણું કટ કરી શકો છો. એટલે મારી પાસે અહીંયા કટર છે એટલે મેં અહીંયા બધું જ વેજીટેબલ મોટું મોટું કટ કરેલું છે. તો કોબી, કેપ્સિકમ અને હવે ગાજર પણ આ જ રીતના મોટા મોટા કટ કરી લેવાના છે. હવે આ રીતના વેજીટેબલ કટ થઈ જાય એટલે હવે થોડું બીજું વેજીટેબલ કટ કરવાનું છે, એ પણ સાથે સાથે કટ કરી લઈએ. તો આ ગાજર કટ થઈ જાય એટલે આ વેજીટેબલને આપણે એક થાળીમાં લઈ લઈશું અને હવે બીજું વેજીટેબલ કટ કરી લઈએ. તો તે કટ કરવા માટે મેં પહેલા કાંદા લીધેલા છે. તો બધા જ વેજીટેબલને કટરમાં જ કટ કરી લઈશું સાથે સાથે, એટલે આપણે મોટા જ કટ કરવાના છે. તો કાંદા કટ થઈ જાય એટલે બટેકું લીધેલું છે. જો તમારે આમાંથી કોઈ પણ વેજીટેબલ વધારે એડ કરવું હોય, તમારી પાસે હોય તો કરી શકો છો, નહીં તો આમાંથી કોઈ પણ ન હોય તો પણ ચાલે. કોઈ પણ વેજીટેબલ તમે યુઝ કરી શકો છો. પછી ટમેટા આપણે કટ કરી લઈએ. તો મોટું જ કટ કરવાનું છે. તો ટમેટા કટ થઈ જાય એટલે જે તીખા લીલા મરચાં આવે છે લાંબા, તે 2 મેં કટ કરેલા છે. જો તમારે વધારે તીખું કરવું હોય તો વધારે પણ કટ કરી શકો છો. મેં અહીંયા 2 મરચાં કટ કરેલા છે. તો તેને પણ આપણે આ રીતે મોટા મોટા કટ કરી લેવાના છે. પછી બધી જ વેજીટેબલ એક મોટી થાળીમાં લઈ લેવાનું છે. હવે બધાને ઝીણું ઝીણું કટ કરવા માટે આપણે કટર લઈ લઈએ. તો મેં અહીંયા કટર લઈ લીધું છે અને પહેલા આપણે કોબી, ગાજર અને બટેકા એડ કરીશું. તો ત્રણેય વેજીટેબલ અંદર એડ કરીને આપણે તેને કટરને કટ કરી લઈશું. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચન પર વીકમાં 3 વાર આવે છે, દર મંગળવારે, ગુરુવારે અને શનિવારે. તો તમે બધા જરૂરથી જોજો અને રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વેજીટેબલ સાવ ઝીણું ઝીણું કટ કરવાનું છે એટલે જ્યારે અપ્પે આપણે ચડવા માટે રાખીએ તો ફટાફટ સરખું વેજીટેબલ ચડી જાય. તમે જોઈ શકો છો કે સાવ ઝીણું ઝીણું થઈ ગયું છે. તો હવે તેને આપણે કાઢી લઈશું. તો એક બાઉલમાં તેને આપણે કાઢી લેવાનું છે. સરસ એવું ઝીણું થઈ ગયું છે. હવે ફરીવાર કટર લઈને જે વેજીટેબલ વધ્યા હતા, કેપ્સિકમ, ટમેટા, કાંદા અને જે મરચાં, તે બધું જ સાથે સાથે એડ કરી દેવાનું છે. તો બધું જ એડ કરી દઈશું અને તેને પણ આપણે ઝીણું ઝીણું કટ કરી લઈશું. અને જો તમારે લસણ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. મેં અહીંયા 10 થી 12 જેટલી કળી લસણની એડ કરેલી છે. તમે પણ કરી શકો છો. પછી બધું જ ઝીણું ઝીણું આપણે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે સાવ ઝીણું ઝીણું કટ થાય છે. તો સાવ ઝીણું ઝીણું કટ થઈ જાય એટલે તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો હવે વેજીટેબલ બધું જ કટ થઈ ગયું છે. તો હવે આપણે જે બેટરને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ થવા માટે રાખ્યું હતું તે લઈ લઈશું અને તેને સરખું એવું મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે જેમ આપણે તેને રેસ્ટ કરવા રાખ્યું એમ તે વધારે ઘટ થઈ ગયું છે. તો આપણે હવે તેમાં જે વેજીટેબલ બધા કટ કરીને રાખ્યા હતા તે બધા વેજીટેબલ એડ કરી દઈશું. તો પહેલા તો આપણે જે ટમેટા, મરચાં, કાંદા, લસણ જે કરીને રાખ્યું હતું તે, પછી
કોબી, ગાજર અને બટેકું કટ કરીને રાખ્યું હતું તે એડ કરી દઈશું અને પછી 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું. તમારે જો થોડું એવું ટેસ્ટ કરવું હોય તો ટેસ્ટ કરી લેવાનું છે. જો તેમાં ખટાશ વધારે ન લાગતી હોય તો તમે અત્યારે જે પાણી એડ કર્યું તે પાણીની જગ્યાએ તમારે છાશ એડ કરવાની છે, કેમ કે આપણે આમાં લીંબુનો ઉપયોગ નથી કરવાનો. એટલે જો છાશ નાખવી હોય તો નાખી શકો છો. તો હવે બેટર તૈયાર થઈ ગયું છે, તો તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું અને મીઠું નખાઈ જાય એટલે 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. ગરમ મસાલાથી સ્વાદ સારો આવે છે. મારે ખટાશ વધારે નહોતી એટલે મેં થોડું એવું લીંબુ નીચોવ્યું છે. જો તમારે ન નાખવું હોય તો છાશ નાખી દેવાની. પછી થોડા એવા ધાણા ઝીણા ઝીણા કટ કરીને એડ કર્યા છે અને હવે બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. સાવ સરખું એવું મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે થોડા બેઝિક મસાલા એડ કરવાના છે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. જો તમારે લીલા મરચાં વધારે નાખેલા હોય તો તમારે લાલ મરચું નથી એડ કરવાનું, તો ખાલી ધાણા જીરું જ એડ કરવાનું છે. પણ મેં અહીંયા 2 જ મરચાં નાખેલા હતા એટલે મેં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું. હવે બધું જ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર કરવાનું છે. સાવ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં. આ રીતનું બેટર થઈ જાય એટલે આપણે થોડું એવું બેટર એક અલગ બાઉલમાં કાઢી લેવાનું છે, કેમ કે આપણે સોડા એડ કરવાના છે. જો બધામાં એકસાથે સોડા એડ કરીશું તો જ્યારે આપણે અપ્પે બનાવીશું ત્યારે તે રેડ જેવા થોડા થઈ જશે. એટલે આપણે બેટરને એક બાઉલમાં થોડું કાઢી લેશું, પછી તેમાં બેકિંગ સોડા થોડી એવી એડ કરીને તેને હલાવવાનું છે. તો થોડું વધારે હલાવવાનું છે, 1 જ મિનિટ જેટલું તેને હલાવતા રહેશું અને પછી સરખું એવું હલાવાઈ જાય એટલે હવે આપણે જે ગબગોટાની લોઢી આવે છે તે લોઢીને ગરમ થવા માટે મૂકી દઈશું. થોડી ગરમ થઈ જાય એટલે બધા રાઉન્ડમાં આપણે થોડું તેલ નાખી દેવાનું છે. એટલે જ્યારે તમે બેટર નાખો ત્યારે તે બેટર નીચે ચોંટી ન જાય એટલા માટે બધામાં થોડું તેલ એડ કરી દઈશું અને તેને ગરમ થવા દઈશું. સરખું એવું ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે ચમચીની મદદથી અપ્પેનું બેટર એડ કરીશું. 2 ચમચી જેટલું જ બેટર એડ કરવાનું છે. પછી મેં અહીંયા મોઝરેલા ચીઝ આવે છે તે ચીઝની 1 ક્યુબ મૂકેલી છે. જો તમારી પાસે હોય તો તમે મૂકી શકો છો, ના હોય તો પણ ન મૂકો તો પણ ચાલે. તો આ રીતે વચ્ચે 1 ક્યુબ મૂકીને પછી ઉપરથી ફરી એકવાર બેટર થોડું એડ કરી દેવાનું છે. આ રીતે આપણે બધા જ રાઉન્ડમાં આપણે અપ્પેનું બેટર નાખી દઈશું. જો તમે જીમ કરો છો કે વેઇટ લોસ કરો છો તો જેબીસ કિચન પર હેલ્ધી રેસીપીની પ્લેલિસ્ટ બનાવેલી જ છે. તો તમે તેમાંથી રેસીપી જરૂરથી જોજો અને જરૂર ટ્રાય કરજો અને કેવી લાગે છે એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બધામાં બેટર નખાઈ જાય એટલે તેને આપણે મીડિયમ ફ્લેમ પર થોડી વાર માટે ચડવા દેવાનું છે અને ઉપરથી થોડું આપણે તેલ નાખવાનું છે. એટલે જ્યારે આપણે અપ્પેને ફેરવીએ ત્યારે તે પણ નીચે ચોટે નહીં. તો હવે આપણા અપ્પે નીચે થઈ ગયા હોય એવું લાગે છે તો આપણે પહેલાં ઉપરથી તેલ નાખી દઈશું અને પછી ચમચીની મદદથી તેને ફેરવીશું. તો તમે જોઈ શકો છો કે હવે આપણે ફેરવીએ તો નીચે અપ્પે આપણા એકદમ બ્રાઉન શેપમાં થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણા અપ્પે મસ્ત એવા એકદમ લાઇટ બ્રાઉન ટાઈપ થઈ ગયા છે. તો આપણે આ રીતે બધા જ અપ્પેને ફેરવી લઈશું અને બીજી સાઈડ પણ આપણે મીડિયમ ફ્લેમ પર જ તેને ચડવા દઈશું. જો આ રીતના તમે વેજીટેબલ અપ્પે બનાવશો તો તમારા ઘરમાં નાનાથી લઈને મોટાના બધાને જ ભાવશે અને બધાના જ આ ફેવરિટ બની જશે. તો તમે જરૂરથી એકવાર આ રીતે વેજીટેબલ અપ્પે ટ્રાય કરજો. તો અપ્પે બીજી સાઈડ પણ હવે આપણા ચડી ગયા હશે અને લાઇટ બ્રાઉન ટાઈપ થઈ ગયા હશે. તો આપણે એક ઉપર કરીને જોઈ લઈએ. તો અહીંયા ચમચીએથી આપણે કરીશું તો તમે જોઈ શકો છો કે આપણા અપ્પે એકદમ મસ્ત નીચે પણ થઈ ગયા છે લાઇટ બ્રાઉન ટાઈપ. તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો હવે તૈયાર છે હેલ્ધી અને એકદમ ઇઝી એવા વેજીટેબલ અપ્પે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.